₹10 માટે સગીરની હત્યા બાદ પોલીસનું કોમ્બિંગ. સુરતમાં કાપોદ્રાના કૃષ્ણનગર, દીનદયાલનગર અને રામનગર વસાહતમાં રાત્રે પોલીસના ધાડે ધાડા ઉતર્યા. સુરતના કાપોદ્રામાં સોમવારે રાત્રે નજીવા ઝઘડામાં સગીરની હત્યાની ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નશાખોર હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે ન્યાયનો પોકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા બાંયધરી આપવામાં આવતા મામલે થાળો પડ્યો હતો. વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક હોવાના આક્ષેપો થતા હોવાથી પોલીસ દ્વારા રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મૃતક પરેશ વાઘેલાના પરિવારને મળ્યા બાદ કૃષ્ણનગર, દીનદયાલનગર અને રામનગર વસાહતમાં અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.